એજ્યુ હેલ્પ સેવા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. શિક્ષણ જગતની તમામ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આજે આપણે શિક્ષણ જગત સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્વના અને કહી શકાય કે મોટા ફેરફાર વિશે વાત કરવાના છીએ. સરકારે હમણાં જ ધોરણ 6 થી 8ના શાળાના ટાઈમટેબલમાં કેટલાક મોટા ફેરફારો જાહેર કર્યા છે. તો આ ફેરફારો શું છે અને તેની આપણા શિક્ષણ પર, વિદ્યાર્થીઓ પર શું અસર થશે? ચાલો આ આખા માળખાને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ શાળાનું ટાઈમટેબલ બનાવવું એ કેટલું અઘરું કામ હશે? એ કોઈ કોયડો ઉકેલવા જેવું જ છે. દરેક વિષયને પૂરતો સમય આપવાનું, દરેક શિક્ષક હાજર હોય એ જોવાનું, અને સૌથી અગત્યનું, વિદ્યાર્થીઓ પર ભણતરનો વધારે પડતો બોજ ના આવી જાય એનું પણ ધ્યાન રાખવાનું. આ બધું બેલેન્સ કરવું પડે છે. અને હવે એક નવો પરિપત્ર આવ્યો છે જે આખું ગણિત જ બદલી રહ્યું છે. એટલે જ આ ફેરફારને સમજવો આપણા